વિધિ ભાભી કોણ છે? વિધિ ભાભી। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સોશિયલ મીડિયામાં ખજૂરભાઈનો વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે મિત્રો કીર્તિ પટેલે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક દાવો કર્યો છે કે જે વિધિ ભાભી છે તે ખજૂરભાઈની પહેલી પત્ની છે। મિત્રો, તમે ફોટોમાં જોઈ શકો છો કે આ છે એ ખજૂરભાઈની પહેલી પત્ની છે, એવું કીર્તિ પટેલે દાવો કર્યો છે। મિત્રો, તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લાઈવ થઈ અને એક વિડીયો પણ બતાવે છે કે આ જુઓ ખજૂરભાઈની પહેલી પત્ની છે અને તેમણે તેને તરછોડી દીધી અને આ બીજા લગ્ન કર્યા છે। મિત્રો, સોશિયલ મીડિયામાં જ્યારે કોઈ પણનો વિરોધ થતો હોય અને કીર્તિ પટેલ વચમાં ના આવે એવું તો બનતું જ નથી, પરંતુ મિત્રો શું આ દેવતા જેવા માણસને બદનામ કરવો યોગ્ય છે? તેના નિજી જીવનમાં કોઈ રીતે દખલ અંદાજી કરવી શું યોગ્ય છે? અમને કોમેન્ટ કરી જણાવજો। મિત્રો, ખજૂરભાઈ છે જે રોજબરોજ પોતાના આખો દિવસ ગરીબોની સેવામાં વિતાવે છે। હું તો કહું કે ભલે તેમનો સ્વાર્થ હોય, ગમે તે હોય, પરંતુ તે ગરીબોની જાતે મહેનત કરી અને સેવા કરે છે। લોકોના ગરીબ જે હોય છે તેમના ઘર બનાવે છે અને આવા દેવતા જેવા માણસને શું બદનામ કરવો યોગ્ય છે? મિત્રો, જે કીર્તિ પટેલ છે તે ઘણા લોકોને બદનામ કરતી હોય છે, પરંતુ આ જે ખજૂરભાઈ છે જે ગરીબોની સેવા કરે છે તેમને બદનામ ના કરે તો સારું। મિત્રો, કીર્તિ પટેલ હંમેશા કંઈ ને કંઈ વાત ઉપર સોશિયલ મીડિયામાં છવાયેલ તો રહે જ છે અને આજે પણ એક વિડીયોના લીધે તે વાયરલ થઈ છે અને તેણે ખજૂરભાઈને બદનામ કરવા માટે કોઈ કામ છોડ્યું નથી। શું આવા દેવતા જેવા માણસને બદનામ કરી કીર્તિ પટેલ ખુશ રહેશે? તમે કોમેન્ટમાં જણાવજો। તમે કોના ફેન છો, કીર્તિ પટેલ કે ખજૂરભાઈના? જો ખજૂરભાઈના ફેન હોય તો લાઈક કરી દેજો અને કીર્તિ પટેલના ફેન હોય તો કોમેન્ટમાં જણાવજો। મિત્રો, અમે જે પણ માહિતી આપી તે સોશિયલ મીડિયા આધારિત છે અને કીર્તિ પટેલે કરેલા વિરોધ આધારિત છે, એ માટે કોઈએ ખોટું લગાડવું નહીં। અમે ખજૂરભાઈનો કોઈ પણ જાતનો વિરોધ કરી કે બદનામ કરવા માંગતા નથી।